શ્રી સ્વામિનારાયણ. હું સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિમાંથી મહેશભાઈ ડી વસોયા. હાલ અત્યારે હું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સત્સંગ સમાજ તરફથી મહુવાની અંદર જે અનિચ્છ કૃત્ય થયું છે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ જે આજથી 186 વર્ષ પહેલાં સનાતન ધર્મ ધુરંધર 1008 વિહારીલાલજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલી હતી તેવી મૂર્તિઓ તમે તારીખ 11/12/2024ના રોજ રાત્રિના સમયમાં અસુરી વેળામાં મૂર્તિઓ તમે ચોરી ગયા, જે તમારો જૂનો ધંધો છે. કેમ કે આ પહેલાં તમે અમદાવાદ દેશમાં દસકોઈ તાલુકામાં ઘુમા ગામની અંદર 186 વર્ષ જૂની મૂર્તિ ચોરી ગયા હતા. એ વખત કાળુપુરના ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી અને સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીના વકીલ દ્વારા તમને નોટિસ મળતા તમે 24 કલાકમાં જે મૂર્તિઓ તમે પરત આપી ગયા અને એ ધંધો તમે છોડ્યો નહીં. અને એ ધંધો તમે વડતાલ દેશમાં કર્યો, જે વડતાલ દેશમાં ગઢડા પ્રદેશનું ગઢડા તાબાનું મંદિર મહુવા, તેની અંદર તમે મૂર્તિ ચોરી ગયા. કેમ કે ગઢડા પ્રદેશમાં અત્યારે હાલ કોઠારી અને ચેરમેન સ્વામી છે તે વિમુખ છે અને ચોર જ છે. તો એની સાથે મિલીભગત થઈને આવું અનિચ્છ કૃત્ય તમે કર્યું, જે સાધુના રૂપમાં શૈતાન જ કરી શકે. તમે વડતાલ દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ સત્સંગ સમાજે તમને જાહેરમાં ચેલેન્જ આપી છે કે ભાઈ તમે સાચા હો, શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે તમે આ કાર્ય કર્યું હોય અને કોઈની આજ્ઞા હોય અને ધર્મ પ્રમાણે જો તમે આ કામ કર્યું હોય તો તમે પુરાવા લઈ અને સત્સંગ સભા કરો. એમાં હરિભક્તો આવે, તમારી ભૂલ નહીં હોય તો હરિભક્તો તમારી પાસે માફી માગી લેશે, નહીં તો તમે સત્સંગ સમાજની માફી માગી લો. કેમ કે શ્રીજી મહારાજે કહ્યું છે, સત્સંગની અંદર હું હાજરા હજુર દિવ્ય સ્વરૂપે વિચરણ કરી રહ્યો છું. તો હરિભક્તો અને સત્સંગ સમાજ છે તે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે હાજરા હુજુર સત્સંગ સમાજમાં ભગવાન જ વિચરે છે. તો એની સામે તમે માફી માગી લો તો તમારી સાધુતા લજવાઈ નહીં જાય અને એમ જ કાંઈ તમારી સાધુતાની નાનેપ નહીં થઈ જાય. તો તમે જાતે જ સત્સંગ સભા બોલાવો અને આનો ખુલાસો કરો. આમ બાઘા મારે કશું થવાનું